પૈસાની વાત આવે ને એટલે આપણા મગજમાં તરત જ મોટા મોટા આંકડા, જટિલ ગ્રાફ્સ અને ખબર નહીં શું શું ફરવા લાગે છે. પણ શું ખરેખર પૈસા કમાવા એટલું અઘરું છે? આજે આપણે કેટલીક એવી ગજબની વાર્તાઓ જોવાના છીએ જે એ સાબિત કરી દેશે કે પૈસાની અસલી રમત કોઈ ગણિતના પુસ્તકમાં નહીં પણ આપણા પોતાના મગજમાં અને આપણા વર્તનમાં જ રમાય છે. આ સવાલ જરા ધ્યાનથી સાંભળજો. એક ગેસ સ્ટેશન પર કામ કરતો સામાન્ય માણસ $8 મિલિયન સાથે કેવી રીતે મરી શકે? હા, $8 મિલિયન એટલે કે લગભગ 65 કરોડ રૂપિયા. એમનું નામ હતું રોનાલ્ડ રીડ. આખી જિંદગી એમને પેટ્રોલ પંપ પર ગાડીઓમાં પેટ્રોલ ભર્યું અને એક સ્ટોરમાં ઝાડુ પોતા કર્યા. અને જ્યારે એ ગુજરી ગયા ત્યારે એમના ખાતામાંથી આટલા બધા પૈસા નીકળ્યા. કોઈ લોટરી નહીં, કોઈ વારસો નહીં, તો પછી આ થયું કેવી રીતે? આ કોઈ જાદુથી કમ નથી ખરું ને? અને આ કહાણી હજી પૂરી નથી થઈ. હવે આનો બીજો ભાગ જુઓ, જે એનાથી પણ વધારે ચોંકાવનારો છે. લગભગ એ જ સમયે રિચાર્ડ ફસ્કોન નામનો એક માણસ હતો. હાર્વર્ડમાંથી ભણેલો, ફાઇનાન્સનો મોટો એક્સપર્ટ, જેની પાસે દુનિયાની બધી જ ડિગ્રીઓ હતી. એ માણસ દિવાલિયો થઈ ગયો. વિચાર તો કરો, એક બાજુ એક અભણ સફાઈ કામદાર કરોડોપતિ બને છે અને બીજી બાજુ ફાઇનાન્સનો જીનિયસ બધું જ ગુમાવી બેસે છે. આ કેવી રીતે શક્ય છે? બસ આ જ એ રહસ્ય છે જે આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ. તો આવી ગયા છીએ આપણે પહેલા વિભાગ પર, બુદ્ધિ વિરુદ્ધ વર્તન. રોનાલ્ડ અને રિચાર્ડની આ વાર્તા છે ને, એ આપણને બસ આ જ એક સવાલ પૂછે છે: શું પૈસા કમાવા માટે હોશિયાર હોવું જરૂરી છે? આપણને બધાને એમ જ લાગે છે. પણ સાચી વાત એ છે કે આ બુદ્ધિની નહીં પણ વર્તનની રમત છે. ભલે કોઈની પાસે દુનિયાભરની ડિગ્રીઓ હોય, પણ જો ધીરજ ના હોય, જો લોભ પર કાબુ ના હોય, તો એ બધી ડિગ્રીઓ કચરાના ડબ્બામાં. ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ. એક બાજુ રોનાલ્ડ રેડ, એનો સૌથી મોટું હથિયાર ધીરજ. એને દુનિયાને કંઈ બતાવવું નહોતું, એને બસ સુરક્ષા અને આઝાદી જોઈતી હતી. એના માટે પૈસા ભવિષ્ય માટેનું એક ઓજાર હતું. હવે બીજી બાજુ રિચાર્ડ ફસ્કોન. એની પાસે બુદ્ધિ તો હતી પણ સાથે સાથે લાલચ પણ હતી. એનો મુખ્ય ધ્યેય હતો સમાજમાં પોતાનો મોભો બતાવવો. એના માટે પૈસા એના અહંકારને પોષવાનું સાધન હતું. પરિણામ શું આવ્યું? એક ધીરજવાળો માણસ કરોડપતિ બન્યો અને એક હોશિયાર માણસ કંગાળ. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે પૈસાની રમતમાં સ્વભાવ બુદ્ધિ કરતાં ઘણું વધારે મહત્વનો છે? આ એક વાક્ય બધું જ કહી દે છે. નાણાકીય સફળતા એ કોઈ રોકેટ સાયન્સ નથી, એ તો એક વર્તનનું કૌશલ્ય છે. બસ આટલું જ. પૈસાની દુનિયા એવી નથી કે જ્યાં સૌથી હોશિયાર માણસ જ જીતે. ના, આ તો એવી રમત છે જ્યાં જેનું મગજ શાંત હોય, જે શિસ્તમાં રહેતો હોય, એ ભલેને અભણ હોય તો પણ મોટા મોટા પંડિતોને હરાવી શકે છે. ચાલો હવે બીજા વિભાગ તરફ જઈએ. એક એવું ગુપ્ત તત્વ જેનું નામ છે સમય. જો વર્તન એક ગાડીનું એન્જિન છે તો સમય એમાં ભરાતું પેટ્રોલ છે. અને આ પેટ્રોલની તાકાત કેટલી છે એ સમજવા માટે આપણે સીધા જ દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરન બફેટ પાસે જવું પડશે. આ આંકડો જુઓ, 99%. ખબર છે આ શું છે? આ વોરન બફેટની એ સંપત્તિ છે જેમણે પોતાના 50મા જન્મદિવસ પછી કમાઈ. હા, બરાબર સાંભળ્યું. એમની લગભગ બધી જ દોલત બુઢાપામાં બની. આખી દુનિયા એમની સફળતાનું રહસ્ય એમની રોકાણની સ્કીમમાં શોધે છે. પણ અસલી જાદુ તો બીજે ક્યાંક જ છુપાયેલો છે. અને એ રહસ્ય છુપાયેલું છે આપણા મગજની બનાવટમાં. જો આપણું મગજ છે ને, એ સીધી લીટીમાં વિચારે છે, જેમ કે 1+1+1. પણ કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સીધી લીટીમાં નથી વધતું. એ તો 2×4, 4×8, 8×16 એમ કૂદકે ને ભૂસકે વધે છે. શરૂઆતમાં આ વધારો એટલો ધીમો હોય છે કે આપણને લાગે કે કંઈ થઈ જ નથી રહ્યું. પણ થોડા વર્ષો પછી એ જાણે બોમ્બની જેમ ફૂટે છે. આપણે બધા બફેટને કોઈ જાદુગર સમજીએ છીએ, પણ એમનો અસલી જાદુ કોઈ ફોર્મ્યુલા નથી. એમનો અસલી જાદુ છે 80 વર્ષ સુધી મેદાનમાં ટકી રહેવાની ધીરજ. આ તફાવત જોશો તો મગજ ચકરાઈ જશે. બફેટે 10 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કર્યું અને લગભગ 22%નું રિટર્ન મેળવ્યું. પરિણામ $120 અબજ. હવે વિચારો, જો એમણે પણ આપણા બધાની જેમ 30 વર્ષે શરૂઆત કરી હોત અને 60 વર્ષે રિટાયર થઈ ગયા હોત તો રિટર્ન એટલું જ, 22%. પણ એમની સંપત્તિ કેટલી હોત ખબર છે? ફક્ત $11.9 મિલિયન. ક્યાં 120 અબજ અને ક્યાં ફક્ત 12 મિલિયન? આનો મતલબ શું થયો? કે બફેટની અસલી તાકાત એમનું ભેજું નથી. એમની અસલી તાકાત છે એમની લાંબી કારકિર્દી અને એમની ધીરજ. અને આ ગુણ બુદ્ધિનો નહીં, વર્તનનો છે. આનો સીધો મતલબ એ છે કે સારું રોકાણ કરવાનો અર્થ એ નથી કે હંમેશા સાચા નિર્ણયો લેવા. એનો અર્થ એ છે કે લાંબા સમય સુધી મોટી ભૂલો ના કરવી. બસ ટકી રહેવું.
ગભરાઈને ભાગી ના જવું. સમયને પોતાનો જાદુ બતાવવાનો મોકો આપવા માટે સૌથી જરૂરી વસ્તુ છે રમતમાં બસ ટકી રહેવું. હવે આપણે ત્રીજા વિભાગમાં આવી ગયા છીએ. અહીં વાત કરીશું નસીબની. આપણે વર્તન અને સમયની વાત તો કરી, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કારણ કે સફળતા અને નિષ્ફળતાની દરેક કહાણીમાં એક છુપો ખેલાડી હંમેશા હોય છે, અને એનું નામ છે નસીબ. અને એની સાથે જ આવે છે એનો જોડીદાર જોખમ. આ કહાની છે બિલ ગેટ્સ અને એમના સ્કૂલના દોસ્ત કેન્ટ ઇવાન્સની. વિચારો, 1968માં દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્કૂલમાં કમ્પ્યુટર હશે, અને બિલ ગેટ્સ એવી જ એક સ્કૂલમાં ભણતા હતા. આને કહેવાય 10 લાખમાં એક જેવું નસીબ. એમનો દોસ્ત કેન્ટ પણ એમના રીતલો જ હોશિયાર હતો. બિલ ગેટ્સ આજે પણ કહે છે કે જો કેન્ટ જીવતો હોત તો માઇક્રોસોફ્ટનો બીજો માલિક એ હોત. પણ ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલા જ પહાડ ચડતી વખતે એક અકસ્માતમાં એનું મૃત્યુ થઈ ગયું. આને કહેવાય 10 લાખમાં એક જેવું જોખમ. બંને સરખા હોશિયાર, બંનેના સપના સરખા, પણ એકને નસીબે સાથ આપ્યો અને બીજાને જોખમે ભરખી લીધો, અને પરિણામ આખી દુનિયા જાણે છે. અને અહીંયા જ આપણું મગજ આપણને દગો દે છે. જ્યારે બધું સારું થાય ત્યારે આપણને શું લાગે છે? વાહ, હું તો જીનિયસ છું. અને જ્યારે કંઈ ખોટું થાય ત્યારે હું તો નક્કામો છું. આ બંને વિચાર ખોટા છે. સાચી વિચારસરણી શું છે? જ્યારે સફળતા મળે ત્યારે એ યાદ રાખવું કે આમાં થોડું નસીબ પણ હતું, એટલે શાંતિ રાખો. અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એ વિચારવું કે કદાચ મારો નિર્ણય સાચો હતો, પણ નસીબે સાથ ના આપ્યો. હિંમત હારવાની જરૂર નથી. એટલે જ કહેવાય છે કે કંઈ પણ એટલું સારું કે ખરાબ નથી હોતું જેટલું આપણને લાગે છે. આ વાત જે સમજી જાય ને, એનું મગજ શાંત રહે છે. એ જીતમાં બહુ છકી નથી જતો અને હારમાં ભાંગી નથી પડતો. અને આવું સ્થિર મગજ જ લાંબી રેસનો ઘોડો બની શકે છે. તો ચાલો હવે છેલ્લા વિભાગમાં જઈએ, પૈસા વિશેની આપણી માનસિકતા. આ બધી વાર્તાઓમાંથી આપણે શીખ્યા શું? આ બધી વાતોને હવે જીવનમાં ઉતારવી કેવી રીતે? ચાલો હવે એવા નક્કર પગલાં જોઈએ જે કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે. સૌથી પહેલા તો આ બે શબ્દો વચ્ચેનો ફરક સમજી લઈએ, અમીર અને સંપત્તિવાન. અમીર હોવું એટલે શું? એટલે કે વર્તમાનમાં બહુ પૈસા છે જે ખર્ચાઈ રહ્યા છે. મોટી ગાડી, મોંઘી ઘડિયાળ જે દેખાય છે એ અમીરી છે. પણ સંપત્તિવાન હોવું એટલે શું? એ એટલે એ પૈસા જે ખર્ચ્યા નથી, જે બેંકમાં રોકાણમાં પડ્યા છે, એ દેખાતા નથી, પણ એ જ ભવિષ્યમાં આઝાદી અને સુરક્ષા આપે છે. તો પછી પેલા સફાઈ કામદાર રોનાલ્ડ રીડ જેવી માનસિકતા બનાવવી કેવી રીતે? બસ આ 4 સરળ નિયમો યાદ રાખો. પહેલું, જીવનમાં કેટલું બસ છે એ નક્કી કરી લો, એટલે લાલચ વધતી જ ના જાય. બીજું, કોઈ કારણ વગર બચત કરવાની આદત પાડો, કારણ કે જીવનમાં ગમે ત્યારે સારા નરસા આંચકા આવી શકે છે. ત્રીજું, એવી જ સ્કીમમાં પૈસા રોકો જે રાત્રે શાંતિથી ઊંઘવા દે, ભલેમાં 2 પૈસા ઓછા મળે. અને ચોથું, સમયને દોસ્ત બનાવો. વોરન બફેટની જેમ લાંબુ રમવા પર ધ્યાન આપો, જલ્દી અમીર બનવા પર નહીં. અને છેલ્લે, દરેક વ્યક્તિએ પોતાની જાતને આ એક સવાલ પૂછવો જોઈએ: આપણી પૈસાની સ્ટ્રેટેજી શું છે? ફટાફટ અમીર દેખાવાની, જેમાં જોખમ વધારે છે, કે પછી શાંતિથી, ધીરજથી સંપત્તિવાન રહેવાની, જે આઝાદી અને સુરક્ષા આપે છે? આ સવાલનો જવાબ જ નક્કી કરશે કે આપણે રોનાલ્ડ રીડના રસ્તે છીએ કે પછી રિચાર્ડ ફસ્કાનના.